टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદથી જળમગ્ન થઈ ગયું છે। ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। પિંક સિટી સોસાયટી બજરંગનગર વિસ્તારમાં પાણી ભરાયેલા છે। વણજારાવાસમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારો જળમગ્ન બનતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ તરફ એક વિડીયો પણ સામે આવી રહ્યો છે કે જે ભરાયેલા પાણી છે તેની વચ્ચે સાપ તરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકે લાકડી વડે આ સાપનું રેસ્ક્યુ કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। પાણીમાં સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો એક તરફ ધોધમાર વરસાદ અને વરસાદના ભરાયેલા પાણી અને તેમાં પણ મુસીબત વધારે ઊભી થઈ જ્યારે કે પાણીમાં સાપ દેખાયો હતો। ફરી એકવાર પાલનપુરના જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી થયા છે, મુશ્કેલીમાં મુકાયા છે। ગત રાત્રે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જેને લીધે આજે પાલનપુરની જે ચાણક્યપુરી સોસાયટી છે ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। જે પ્રકારે લોકો છે એ આ લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે જે પ્રકારે આ લોકોએ છે એ ભયના ઓથાર હેઠળ જે પ્રકારે રાત પણ વિતાવી છે। ત્યારે અત્યારે જે ચાણક્યપુરી વિસ્તારના લોકો છે એમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને ફરી એકવાર આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ જે દ્રશ્યો બતાવીશ કે આ સમગ્ર જે ચાણક્યપુરી વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યાની જે લોકો છે તે ભોગવી રહ્યા છે। ત્યારે જે પ્રકારે અહીંયા રાત્રે પણ પાણી ભરાયા હતા, જે સ્થાનિકો છે, બેન શું પરિસ્થિતિ થઈ હતી? રાતના 3 વાગે પાણી આવી ગયું। આ અમારા ઘર બધે પાણી બાડામાં બધા આટલા બધા ગરમ પાણી ભરાઈ ગયું। બરાબર, આગળ નિકાલ પાણીનો છે જ નહીં, એ તો પાણી નીકળતું નથી, એનો નિકાલ કરાવરાવો। તો આજે લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે આ સ્થિતિ છે અને આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અન્ય આ લોકો છે તેઓ પણ ઘૂંટણસમા પાણીમાં છે। જે પ્રકારે અહીંયા જે મહિલાઓ દેખાઈ રહી છે ચાણક્યપુરીની વાત કરીશું। બેન, કેવી પરિસ્થિતિ થઈ હતી? આખા ઘર ભરાઈ જાય બે સાહેબ, પાણી ના તમે દેખો ભલે અમારા છોકરા બોકરા બધા અંદર પાણી મેં બોલ વાસણ બીજા માં તારા ખાવાનું જમણ બી નહીં જમવાનું કશું નહીં બોલો। જમવાનું कितना बनावे બેઠા બોલો पानी में बेल तरी है हमें बोलो छोकरा भी आवे कितना राखी हमें कोई दबा वाला तो घर नहीं हमारे पतरा वाला घर है। આખી ભરાઈ જાય। અમાર તો છોકરાઓ બોકરા ખાવા માટે સ્કૂલ જવા માટે બિચારાને તકલીફ થાય છે। સ્કૂલ કેવી રીતે મોકલવાના અમારા આટલા પાણીમાં? ખાવા માટે અમારે અંદર સગડીઓ બગડીઓ બધું તળે છે બોલો। કેવી રીતે જમવાનું બનાવવાનું અમારે? નીચાણવાળો વિસ્તાર તો છે પણ આના સમસ્યાનું સમાધાન હોવું જોઈએ। પાલનપુર નગરપાલિકાએ જે પ્રકારે આ પાણી ભરાઈ રહે છે ને તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી, ત્યારે દર ચોમાસામાં એટલે કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાય છે। આ દ્રશ્યો બતાવવાનો હેતુ એ છે કે નગરપાલિકા અને તંત્ર જાગે અને આ વિસ્તારનું જે પાણી છે તેના નિકાલની વ્યવસ્થા કરે। અતુલ ત્રિવેદી।